બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને હજી પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। અમારા સંવાદદાતાનો અહેવાલ હમણાં જ આપે જોયો। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં વીજળીના કડાકા સંભળાઈ રહ્યા છે। અંબાજીમાં પણ ખૂબ વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે અંબાજીમાં પણ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે। ભર ઉનાળે ભારે પવન અને વીજળીના કડાકા સાથે આ વરસાદ એ બરબાદી લઈને આવ્યો। અંબાજી દાંતા વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે। દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। ઉકળાટ ખૂબ વધી ગયો હતો, એવામાં વરસાદ પડ્યો। એક તરફ શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ગયો, પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નુકસાની અને બરબાદી જ લઈને આવ્યો। અંબાજી અને દાંતા પંથકના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। મકાઈના પાકને સૌથી વધુ નુકસાન આ પંથકના ખેડૂતોને થઈ શકે છે। હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આ વિસ્તારમાં વરસાદ વરસશે। કમોસમી વરસાદની આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી અને કેટલાક વિસ્તારોમાં અમુક પ્રકારની સૂચના પણ આપવામાં આવી હતી, જેમ કે માર્કેટ યાર્ડમાં સૂચના આપી દેવામાં આવી હતી। પણ અંબાજી દાંતા પંથકના દ્રશ્યો જેમાં આકાશમાં વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ એવો વરસાદ કે જાણે ભર ચોમાસું હોય અને તૂટી પડ્યો હોય વરસાદ, એવો જ વરસાદ અત્યારે ભર ઉનાળે વરસી રહ્યો છે।